નવનીતભાઈ આખરે લડી લેવાના મૂડમાં છે. જ્યાં સુધી તેના ઉપર જે હુમલો કર્યો છે તેમની અંદર મુખ્ય આરોપીને પકડવામાં ન આવે ત્યાં સુધી નવનીતભાઈ છે તે મિત્રો શાંત બેસવાના નથી. જ્યાં મિત્રો વાત તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ નવનીતભાઈ છે એ ક્યાંક ને ક્યાંક લડી લેવાના મૂડમાં છે ને હાલ જે મિત્રો અત્યારે તેને આક્ષેપ નાખ્યો હતો કોના ઉપર નાખ્યો છે તમે બધા લોકો જાણો છો, હું પણ જાણું છું. પરંતુ ક્યાંક ને ક્યાંક શું નવનીતભાઈ છે હવે મિત્રો વાત તો આવનારા ટાઈમની અંદર કોળી સમાજના લોકો સાથે મળીને આવનારા ટાઈમની અંદર શું આંદોલન સ્ટાર્ટ કરી શકે છે. જી હા મિત્રો, વાત તો તમને લોકોને ખબર છે કે કોળી સમાજના લોકો પણ તેને પૂરેપૂરો સાથ આપી રહ્યા છે અને કોળી સમાજના લોકોની એકતાના લીધે શું મિત્રો વાત તો નવનીતભાઈ છે એ ક્યાંક ને ક્યાંક તેને ન્યાય મળી શકશે. જી હા મિત્રો, વાત કીધો હાલ કોળી સમાજના લોકો અને નવનીતભાઈ છે એ લડી લેવાના મૂડમાં છે. શા માટે મિત્રો વાત તો લડી રહ્યા છે તમને લોકોને ખબર છે કે તેના ઉપર જે હુમલો થયો છે ક્યાંક ને ક્યાંક આ બધો જે મામલો શરૂ થયો હતો એ મિત્રો વાત તો માયાભાઈ આહિરે જે મુંબઈના ડાયરાની અંદર બોલ્યા હતા મિત્રો વાત તો ત્યાંથી સ્ટાર્ટ થાય છે ને ભાઈ બગદાણાના સરપંચ મિત્રો નવનીતભાઈ છે ક્યાંક ને ક્યાંક કોલ કરે છે, ત્યારબાદ માયાભાઈ માફી માંગે છે અને ત્યારબાદ મિત્રો આખી પ્રક્રિયા થાય છે. જ્યાં મિત્રો આખું જે મિત્રો થાય છે આના અંદર તમને બધા લોકોને એ ટુ ઝેડ જાણકારી ખબર છે અને મને પણ ખબર છે કે જે રીતે મિત્રો નવી એસઆઈટીની ટીમ જાહેર કરવામાં આવી હતી, બધા નેતાઓ મિત્રો ગાંધીનગર ખાતે ગયા હતા અને ત્યારબાદ મુખ્યમંત્રી સાથે બેઠક પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ 2 કલાકની અંદર એસઆઈટીની ટીમ રચના કરવામાં આવી હતી અને ત્યારબાદ રિમાન્ડો આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક રિમાન્ડ પૂર્ણ થયા છે અને ત્યારબાદ મિત્રો હજી સુધી મિત્રો ખુલાસાઓ થયા નથી. કોળી સમાજના લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે ખુલાસાઓ થાય. આરોપીઓને તો જેલમાં નાખી દેવામાં આવ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક શું આમની અંદર જ્યાં મિત્રો બીજા કોઈનો પણ હાથ હોય છે, જેનો પણ હાથ હોય તેને મૂકવામાં નહીં આવે. ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર જેટલા પણ કોળી સમાજના લોકો અને નવનીતભાઈ ખુદ આ વખતે લડી લેવાના મળવા છે કે ક્યાંક ને ક્યાંક મને ન્યાય નહીં મળે તો આવનારા ટાઈમની અંદર કોળી સમાજના બીજા ભાઈઓ પર હુમલો થશે ત્યારે પણ છૂટીને ભાગી જશે. પરંતુ આ વખતે તો ક્યાંક ને ક્યાંક મને ન્યાય મળવો જોઈએ. તો તમને શું લાગે છે આ મેટરની અંદર શું થશે, શું નહીં, શું આવનારા ટાઈમની અંદર સૌથી મોટો વળાંક આવશે, શું સૌથી મોટા સમાચાર આવશે, શું જબરા ધડાકા થશે, જે પણ થશે આવનારા ટાઈમની અંદર તમારા સમક્ષ જાણકારી પહોંચાડતો રહીશ. તો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી મને રજા આપી દીજો. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.